ગુજરાતમાંથી રાજ્યસભાની 4 બેઠકો માટે ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા એફિડેવિટમાં તેમની આવક, સંપત્તિ અને દેવાની વિગતો સામે આવી છે। મુકેશ રાઠવાએ પોતાની પાસે આવકવેરા રિટર્ન ભરવા જેટલી આવક ન હોવાનું દર્શાવ્યું છે। તેઓ કોઈ નોકરી ધંધો કરતા નથી અને ભાજપના પ્રચારક તરીકે કાર્યકર હોવાનું જણાવ્યું છે। તેમની પાસે 16.84 લાખ રૂપિયાની જ્યારે પત્ની પાસે 21.24 લાખ રૂપિયાની સ્થાવર મિલકત છે। જીતેન્દ્ર કણઝારિયાની વાર્ષિક આવકની વાત કરીએ તો 4.88 લાખ રૂપિયા અને તેમની પત્નીની આવક 6.9 લાખ રૂપિયા નોંધાઈ છે, જ્યારે તેમની પાસે 3 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે। માનસી પરમાર પાસે રિવોલ્વરનું લાયસન્સ છે પરંતુ કાર નથી। તેમની અને તેમની પત્ની કુલ મિલકત 5.18 કરોડ રૂપિયા છે, તેમજ 1.36 કરોડ રૂપિયાની બેંક લોન પણ છે। તો બીજી તરફ રાજુ શુક્લે 62 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ અને 7.12 કરોડ રૂપિયાની લોન હોવાનું જાહેર કર્યું છે।